બેન, તમે ઘરમાં કઈ લેંગ્વેજ બોલો છો? કોણ હું તો ઘરમાં મૂંગી જ મરું છું. કેમ કે જીભ જરા પણ ખોલું ને તો આ બધાય બથમ બથી આવી જાય છે. આ વખતે નવરાત્રીમાં થોડી કરકસ કરવી પડશે હો. હા, કરકસર તો કરવી જ પડે. કેટલી મોંઘવારી છે. મેં જ વિચાર્યું છે કે આ વખતે હું નવરાત્રીમાં પાર્લરમાં હેરસ્ટાઈલ કરાવવા નથી જવાની. તો તું ક્યાંથી જવાની હો? આ વખતે તો હેલ્મેટ પહેરીને તારે ગરબા રમવા જવાનું છે. ભારે સ્માર્ટ હો, કેવું પડે તારું. એ હાલો, બાને વાસ નાખ્યા હો. હા, આ તે શું બનાવ્યું છે બધું વાસ નાખવામાં? વાસ નાખવામાં ખીર ને પૂરી ને એવું બધું હોય. આ તે પીઝા, બર્ગર, મંચુરિયન આવું બધું બનાવ્યું છે. આવું બાને ભાવે? ઘરે નથી બનાવ્યું, હોટલમાંથી મંગાવ્યું છે. તમારી બાએ કોઈ દિવસ ખીરપુરી ખાધા છે? એમને આજ બધું ભાવતું. તે કોઈ દી ખીર પૂરી બનાવ્યો હોય તો બા ખાઈને બિચારી. મારી જોડે જાજી જીભા જોડી કરો માં. જલ્દી કીધું ને વાસ નાખ્યા હો. તમારા બાને ડાયાબિટીસ હતું. ભૂખ લાગશે ને તો હમણાં મારી જ ઉપર પાછા ખરા થશે. સોરી બા, મારા કે તમારા નસીબમાં ઘરની ખીર નથી. બાય બાય, ટાટા, ગુડ બાય. કોણ? તાર જીજાજી? બે તાવ આવ્યો છે. કાલના આઘાતમાં સૂતા છે. આપવો જ પડેલી ઝાટકો. રોજ બધું કામ મારું પૂરું થઈ જાય ને, કચરા પોતા કરીને સોફા ઉપર બેસું ને એટલે મને શું પૂછે ખબર છે? તાર કઈ કામ છે? કરાવું તને મદદ કરાવું? વાસણ ઘસી લઉં ને પછી મને પૂછે તાર કઈ મદદની જરૂર છે? શાક લઈને ઘરે આવીને થેલી મૂકતી હોય ને ત્યારે મને પૂછે. એટલે મને કીધું હોત તો હું શાક ના લઈ આવી દે. એવા પોલ્સન લગાડે ને અલી. હા, રોજ. મેં કીધું આને છે ને મોટો ઝાટકો આપવો પડશે. કાલે મને કે છે અઠવાડિયા પહેલા આપણા સોનીનો ફોન હતો કે મજૂરીમાં 50% માફ છે કે. પણ હાચે ને કે હું તને કહેવાનો જ ભૂલી ગયો. મેં કીધું હા, એ સોનીનો મને ફોન આવ્યો હતો અને હું અઠવાડિયા પહેલા 1.5 તોલાનો હાર કરાવીને આવી. કાલનો 2 તાવ ચડી ગયો છે અને આવડું મોઢું કરીને પલંગમાં સૂતા છે. બોલતા જ બંધ થઈ જશે. લાવ તને મદદ કરાવું. હેલું. હલો. નવરાત્રીના પાસ લઈ લીધા? આ વખતે નવરાત્રીના પાસનો ખર્ચો કરવા જેવું નથી. કેમ? આ વખતે ગરબા રમવાનું કે ગાવાનું નથી. આ વખતે છે ને નાવાનું છે. તમને આવું બધું કોણ કે છે? આ ઓલા અંબાલાલની આગાહી છે. નવરાત્રીમાં ભૂકા કાઢી નાખવા વરસાદ પડવાનો છે. તમે અંબે માતા ઉપર વિશ્વાસ કરો, આંબાલાલ ઉપર નહીં. પાસ લીધા વિના ઘરે આયા ને તો જોયા જેવી થઈ જશે. જોઈ લેજો. અલી આજ કેવું થયું ખબર છે? આજે હું એક્ટિવા લઈને અને જતી હતી પાર્લર માંથી, હજી તો ઘરે પહોંચતી હતી. મને પોલીસ વાળાએ રોકી. મને કે બેન બેન ઉભા રહો ઉભા રહો. મેં કીધું શું સાહેબ? એટલે મને કે ક્યાં હાલ્યા? મેં કીધું ઘરે જઉં છું સાહેબ. મને કે હેલ્મેટ ક્યાં? મેં કીધું સાહેબ હું છે ને આ દેશની એક જાગૃત નાગરિક છું. મને ખબર છે હેલ્મેટનો કાયદો આજે આવ્યો છે. હું હેલ્મેટ સાથે જ લઈને આવી છું. મને કે ક્યાં? મેં તો આમ એક્ટિવા પકડી ને મેં કીધું આ રહ્યું સાહેબ. મને કે ક્યાં? મેં કીધું આ રહ્યું માર પગ આગળ. મેં કીધું મને કે આમાં કઈ છે? પછી મેં વિચારીને મેં કીધું ના સાહેબ આમાં તો ખાલી બટરફ્લાય સિવાય કશું જ નથી. મને કે લાગે જ છે. તો મેં કીધું શું કરું સાહેબ? મને કે આ હેલ્મેટ માથામાં પહેરવાનું હોય બેન, એટલે આ ખાલી ઘર છે ને એ બચી જાય. મને ખબર જ છે સાહેબ, હું કઈ બુદ્ધિ વગરની નથી. મારા મેં કીધું વાળ છે ને 5,000 રૂપિયા આપીને સ્ટ્રેટ કરાયા છે અને એ આમ બંધાય એમ નથી. અને મને છે ને સાહેબ હું બીપીની પેશન્ટ છું. બીપીની હું હેલ્મેટ પહેરું તો મને મૂંઝારો થાય એટલે હું નથી પહેરતી. મેં કીધું સાહેબ કંઈક સમજો. આમ કર્યું. મને કે અહીંયા ઉભા રહી જાઓ. 10 જણાને રોક્યા, એનું બધું કામ પતાવીને પછી મારી જોડે આયા. મને કે તમારું શું કરવું એ કે બેન? મેં કીધું જે કહો એ સાહેબ. મને કે આમ ચોપડી કાઢીને મને કે 500 રૂપિયા લાવો. મેં કીધું કેમ સાહેબ? મને કે દંડ ભરવાનો હોય.
પછી મેં તો છે ને અંદરથી 2 500 ની નોટ કાઢીને આપી, 2. મેં કીધું સાહેબ હાલો 2 રાખો અને 2 પાવતી ફાડી દો. મને કે બેન હાચન નથી તમારામાં. મેં કીધું છે, બહુ વધારે છે. મેં કીધું સાહેબ કાલે હું આ જ રસ્તેથી પાછી આવવાની છું, તો તમારું કામ ઓછું કરું છું. આજે હું તમને એક સલાહ આપું છું, એ ગાંઠ વાળી લેજો. ક્યાંય પણ સમાજમાં આપણે બહાર જઈએ ને તો આપણી એન્ટ્રી પડવી જોઈએ બાપુ, એવું રાખવાનું. કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે શું કરીએ છીએ, સમજ્યા? 25,000 પગાર હોય ને તોય લોકોને લાગવું જોઈએ 1 લાખ 2 લાખ તો આસાનીથી કમાતા હશે આ ભાઈ. ગમે તે થાય, કપડાં તો બ્રાન્ડેડ જ પહેરવાના, ભલે આપણે લોન લેવી પડે, સમજ્યા? આ તારું સમજીને 28 વર્ષમાં છે ને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું છે. હવે તો ક્યાં કેટલો હપ્તો ભરવો ને ઈ યાદ કરવા માટે માણસ રાખવો પડ્યો છે. હવે કેટલાક દેણા કરાવવા તારે? હું એ જ કહું છું, કોઈને ખબર ના પડવી જોઈએ આપણે શું કરીએ છીએ ને, એવું રાખવાનું. તારું કામ કર અને મને ખોટે રવાડે ચડાવવાનું બંધ કર હવે તું. આજ મજા નથી આવતી, પેટમાં ગેસ ચડ્યો એવું લાગે છે. તો દવા લઈ લો. તને તો ખબર છે મને એલોપેથી દવાથી સાઈડ ઇફેક્ટ બહુ થાય છે. હવે મારી જેમ લેવાની, ક્યારેય સાઈડ ઇફેક્ટ થાય જ નહીં. કઈ રીતે? જો એક ગોળી લેવાની, એની 2 સાઈડ થોડી થોડી કાપી નાખવાની, ક્યારેય સાઈડ ઇફેક્ટ થાય જ નહીં. વાહ બુદ્ધિશાળી, વાહ. અમારા ફ્રેન્ડની વાઈફ આટલા વર્ષે સીએ થઈ ગઈ, એ કઈ કર્યું જ નહીં કોઈ દિવસ. હું છે ને બુદ્ધિશાળી આત્મા છું, મને ખબર હતી મારા નસીબમાં ક્યારેય રૂપિયો થવાનો જ નથી. પછી હું શું કરું, મારું મગજ ખોટું ખપાવું? વાહ દેવી વાહ. તમારી જરૂર અહીંયા નથી, તમારી જરૂર તો દિલ્હીની બાજુમાં છે ને, ત્યાં છે. હું તો પોકારીને કહું છું કે હું અહીં માટે બની જ નથી, હું ક્યાંક દૂર દૂર માટે બની છું. હા, તું આગ્રા માટે જ બેની છો. તો પછી 1 મિનિટ, આગ્રામાં તો પાગલખાનું છે. મંગલ આ કોના લગ્ન છે તે ઘરમાં લીલા તોરણ બાંધ્યા, શું છે? મેઘરાજાએ છે ને જાન જોડી છે, અને મેઘરાજાના લગ્નના આ લીલા તોરણ મેં બાંધ્યા જ ઘરમાં. મને હરખ થાય છે આ લીલા તોરણ બાંધવાનું. 4 દિવસથી વરસાદ રોકાતો નથી, અને બાપ દીકરાને બેયને 4 જોડી રોજના કપડાં જોઈએ છે. પછી આ લીલા તોરણ જ બાંધવા પડે ઘરમાં.